હેલો ગાઈઝ, આપણે પાર્ટ 1માં ચિપકો આંદોલન વિશે જો 1930માં જે ચિપકો આંદોલન થયું હતું એના ઉપર આપણે ફોકસ કર્યું હતું. પાર્ટ 1માં જોયું હતું કે જંગલો છે એ બચાવવા, ટિમ્બરના વૃક્ષોનું જંગલ હતું બધું, બરાબર, એને બચાવવા માટે. પાર્ટ 2માં આપણે જોઈશું ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો. એટલે કહી શકીએ કે ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી સમય પછી, આઝાદી મળી ગયા પછી શું થયું ચિપકો આંદોલન. ચિપકો હ્યુજ અ ટ્રી, હગ અ ટ્રી. ચિપકો એટલે શું થાય? એક વૃક્ષને હગ એમ્બ્રેસ એટલે આપણે બથ ભરી જાવ વૃક્ષને. મૂવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ, મૂવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. ફરીવાર બોલું છું કે આઝાદીનો સમય પછી શું થયું? મૂવમેન્ટ હેઝ ગ્રોન, મૂવમેન્ટ હેઝ ગ્રોન. આ જે ચળવળ છે, મૂવમેન્ટ એટલે ચળવળ, આ ચળવળ છે એ વધારે અવકાશ પામી, આગળ વધી. આઉટ ઓફ ધ સત્યાગ્રહ, સત્યાગ્રહની મૂવમેન્ટ, ચળવળથી. ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ. જે ગામડાના લોકો છે એ માત્ર શું કરતા? વૃક્ષ કાપવાના હોય છે ત્યાં એ લોકો ભેગા થઈ જાય અને વૃક્ષને બથ ભરી જતા, એમ્બ્રેસ હગ કરી લેતા. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. ફેલ્ડ એટલે શું થાય? ઢાંકી દેવું. પોતાનાથી, પોતાના પડછાયા અથવા પોતાનાથી વૃક્ષને ભેટી પડે અને વૃક્ષને ઢાંકી દે, એટલે વૃક્ષને કાપતા નથી. ધીસ ગ્રાસ રૂટ્સ, રૂટ્સ એટલે થશે મૂળિયા. કોના? તો કે ગ્રાસના. શું કે? ધીસ ગ્રાસ રૂટ્સ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. જોયું? ધીસ ગ્રાસ રૂટ્સ, આ જે ઘાસના મૂળિયા, મીન્સ કે આ વૃક્ષના મૂળિયા છે એને બચાવવા માટે, મીન્સ કે એ વૃક્ષો બચાવવા માટે શું કર્યું છે? સ્ટ્રગલ, સંઘર્ષ કર્યો અગેન્સ્ટ કોમર્શિયલ કટ. કોમર્શિયલ શું થાય? કે પૈસા વૃક્ષો કાપીને જે પૈસા કમાય છે ગવર્મેન્ટ, એના થકી આ ચળવળ ચાલી, મૂવમેન્ટ ચાલી ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ. કયા જંગલોમાં? તો કે હિમાલયનના જંગલોમાં. આપણે કહી શકીએ ઉત્તર પ્રદેશનો નોર્થ ભાગ છે, ઉત્તરી ભાગ છે, એ હિમાલયનના જંગલો તરીકે ઓળખાય છે, બરાબર. તો ત્યાં ટિમ્બર અને દેવદાર વૃક્ષો વધારે જોવા મળે છે. આપણે જોયું છે 10મા ધોરણમાં સમાજમાં એક એવું પૂછવામાં આવ્યું હતું જે વૃક્ષો વિશેનું, કે દેવદાર અને ટિમ્બરના વૃક્ષો છે કે વધારે ક્યાં જોવા મળે ભારતમાં? તો કે ઉત્તર પ્રદેશના ઉત્તર દિશા તરફ જે હિમાલયના જે ગાઢ જંગલો કહી શકીએ, વર્ષાવનો કહી શકીએ, ત્યાં જોવા મળે છે. આપણે 10મામાં એ ભણ્યા હતા. ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ. જોયું? ઉત્તર પ્રદેશમાં જે સરકાર છે એને ફોર્સ, એને કહેવામાં આવ્યું લોકો દ્વારા, શું કહેવામાં આવે? ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી એટલે જે તમારી કમાણી યોજના છે, પ્લાન છે, એ બદલો. કોના કારણે? શેની માટે? તો કે વૃક્ષો કાપવા માટે. લોકોએ ઉત્તર પ્રદેશની જે સરકાર છે એને કીધું કે તમે તમારો જે પ્લાન યોજના છે એને બદલો, કારણ કે વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. કોમર્શિયલ ફેલિંગ, કોમર્શિયલ એટલે પૈસા બનાવવા માટે જે વૃક્ષોનું છેદન થતું હતું, ઇનફેક્ટ is now banned above a height of 100 મીટર. ધીમે ધીમે છે એ બેન થઈ ગયો અને વૃક્ષો છે એની મીટર કેટલી થઈ? 1000 મીટર સુધીના વૃક્ષો છે અને સાથેના જે અલગ અલગ જે એરિયા છે એ વિકાસ પામ્યો. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડ્સ ફોરેસ્ટ. ડિગ્રેડ એટલે નાશ પામી જાવ, એકદમ લુપ્ત થઈ જાવ, ડિગ્રેડ. શું થયું? પણ જે આજુબાજુના અમુક એરિયા હતા બહુ ખૂબ જ મોડું થઈ ગયું, એના કારણે જે ફોરેસ્ટ હતું આજુબાજુનો એરિયા, એકદમ લાર્જ એરિયા, બહુ વિશાળ એરિયો છે એ ડિગ્રેડ એટલે નાશ પામ્યો. ત્યાં માત્ર મેદાનો થઈ ગયા વૃક્ષોની જગ્યાએ. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રી-એફોર્ટ્સ ધેમ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જોયું? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સૌથી મોટી ભૂલના કારણે શું થયું? રીફોરેસ્ટ ધેમ. એને ફરી વખત જંગલોમાં ચેન્જ કરી ન શક્યા, એને જંગલો બનાવી ન શક્યા. જે જગ્યાએ એકદમ મેદાન થઈ ગયું ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ભૂલના કારણે આ બધું થઈ શક્યું નહીં. ટૂંકમાં કહી શકીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ ખાવામાં રહી ગયું. એઝ અ રિઝલ્ટ, એનું પરિણામ શું આવ્યું? ધેર ઇઝ નાવ અ સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ. એઝ અ રિઝલ્ટ, એક એવું પરિણામ આવ્યું કે સ્કેર્સિટી એટલે કમી થઈ ગઈ. કોની કમી થઈ ગઈ? સર્વર એટલે ખૂબ જ કમી થઈ ગઈ. શેની? તો કે એનિમલ ફોડર, પશુઓ અને પશુઓના જે ઘાસચારો, ફોડર એટલે થશે ઘાસચારાની કમી થઈ ગઈ. ડોમેસ્ટિક ફ્યુલ એટલે બળતણ. જે ગામડાના લોકો છે આપણને ખબર છે જે સૂકા જે ટ્વિગ્સ હતા, ટ્વિગ્સ એટલે આપણે તણખલાઓ, એ બાળતા, એની કમી થઈ ગઈ. એન્ડ એક્યુએટ વોટર શોર્ટેજ, અને પાણીની પણ શોર્ટેજ
થઈ ગઈ. ધ વિમેન સફર ધ મોસ્ટ, સફર એટલે પીડાવું, સ્ત્રીઓ આમાં સૌથી વધારે પીડાણી. શું કામ? ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર. હવે જેવા જંગલોનો નાશ થઈ ગયો એરિયામાં, તો શું થયું કે સ્ત્રીઓની પાસે ખૂબ જ કામ આવી ગયું. શું કે હવે એને ખૂબ જ દૂર સુધી જવાનું અને ઘાસચારો લેવા જવો પડતો. બીજું શું લાવવું? ફ્યુલ, બળતણ અને વોટર અને પાણી લેવા જતા. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, આ ચિપકો આંદોલનની પ્રેરણા થકી ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્જોર ધેર રીજનરેશન. જોયું? એ હવે ચિપકો આંદોલન વિશે ખબર પડી બધાને. તે લોકોએ શું કર્યું કે ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ. જોયું? સ્ત્રીઓએ હવે શરૂ કર્યું કે આપણે છે એ આ જંગલો બચાવવા પડશે, નકર આપણે દૂર સુધી જવું પડશે. ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. લોકલ ફોરેસ્ટ એટલે શું થશે કે આજુબાજુના જે લોકલ જંગલો હોય છે બધા એને બચાવવા પડશે. ટુ એન્જોર, એન્જોર એટલે ફરી વખત ઉત્પાદન કરવું, ઉગાડવું. ધેર રીજનરેશન, આગળની પેઢી માટે આપણે એને જંગલો આપવા પડશે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા. જોયું? નામ કેવું છે? સુંદર છે ને પાછા ગુણે વધારે છે એટલે સુંદર બહુગુણા. પછી બીજા છે શ્રી ચંદી પ્રસાદ. પેલા બે વ્યક્તિઓની નેતાગીરીમાં, લીડરશિપમાં શું થયું? સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદની નેતાગીરીમાં શું થયું કે તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ઉત્તરાંચલમાં એક જિલ્લો આવ્યો છે કયો? તેહરી ગઢવાલ. ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવાદાર ફોરેસ્ટ. જોયું? ટ્રી લવર્સ એટલે વૃક્ષના જે પ્રેમીઓ હોય છે એ લોકો આગળ વધ્યા છે. એની માટે સેવ ધ દેવાદાર ફોરેસ્ટ, દેવદારના જંગલો છે, વૃક્ષો છે, એને બચાવવા માટે. ધેટ લાય ઓન ધ સ્લોપ્સ, સ્લોપ્સ એટલે થશે ઢાળ, બરાબર? જે ઢાળમાં જે વૃક્ષોનો જંગલો છે એને બચાવવા માટે શું કર્યું? ઓફ ધ હિમાલયાસ. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રી ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. જોયું? એમ્બ્રેસ એટલે ભેટી પડવું, એમ્બ્રેસ એટલે ભેટી પડવું. એ બધા શું કરવા માટે? ચિપકો આંદોલનની પ્રેરણાથી વૃક્ષોને ભેટી પડે, કોઈ કાપતા નથી. એટલે આગળ આ જે આંદોલન છે આગળ પણ મજબૂત વધતું ગયું. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. ફરી વખત એક બીજું ચિપકો આંદોલન પણ તેહરી ગઢવાલમાં થયું હતું. આગળ જોઈ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે ફરી વખત ઉગાડવું, જંગલો ઉગાડવા એ આપણી એક ફરજ છે, મોરલ ડ્યુટી આપણી એક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ. કોન્સ્ટિટ્યુશન એટલે આપણું બંધારણ. આપણા બંધારણમાં શું લખેલું છે કે જે 11મી જે ફરજ છે એ શું લખેલી છે? અહીંયા દર્શાવેલી છે 11મી. ઇટ ઇઝ એવરી સિટીઝન ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઇફ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટાવર્સ ઓર્ગેનિઝમ્સ. ફરી વખત 11મી ફરજ જે આપણા પુસ્તકોમાં હોય છે આપણે વાંચી શકીએ. શું લખ્યું છે? ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ. ફંડામેન્ટલ એટલે ફરજિયાત છે, ફરજિયાત ડ્યુટી કઈ છે? કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. જંગલોનું રક્ષણ કરવું અને એને બચાવવા, એનું વધારે ઉત્પાદન કરવું, એને બનાવવા. પછી બીજું છે લેક્સ, તળાવો, રિવર્સ, નદીઓનું રક્ષણ, એન્વાયરમેન્ટ, પર્યાવરણનું, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ. વાઇલ્ડ લાઈફ એટલે જે વન્ય પ્રાણી જીવો છે એને સાથે રહીને બચાવવા. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટાવર્સ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે ખેતી પ્રધાન દેશ છે આપણો ભારત, એટલે એમ કહેવા માંગે છે કે ખેતીને પ્રોત્સાહન વધારે આપવું જેથી આપણું પર્યાવરણ છે જળવાઈ રહે. આપણે આ કહી શકીએ છીએ. આગળ જોઈએ. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 miles. જોયું? કાંગડ નામનું એક ગામ છે, ત્યાં 200 કુટુંબ રહે છે. કેટલા? 200 કુટુંબ રહે છે. લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, 2000 મીટર ઉપર ઊંચાઈ ઉપર આ લોકો 200 ફેમિલી કુટુંબ છે એ રહે છે. કયા ગામમાં? તો કે કાંગડેજ વિલેજમાં. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓવન ફોરેસ્ટ્રી. જોયું? એક સારામાં સારું ઉદાહરણ. એને શું કીધું? ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ. એક સારું ઉદાહરણ એ લોકોએ પૂરું પાડ્યું. શું કે લોકો માત્ર પોતાના ઘર બનાવે અથવા આજુબાજુનું જે વાતાવરણ છે એકદમ ક્લીન રાખીને સાથે પર્યાવરણને સાથે બચાવે છે. અને જંગલો, ફોરેસ્ટ્રી, જંગલોનું વધારે વાવેતર
કરે છે, એટલે સાથે વૃક્ષો પણ વધારે ઉગે. એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે અહીંયા દેવદાર વૃક્ષો અને ટિમ્બરના વૃક્ષો વધારે જોવા મળે. By 1977, the forest of Kangad had already become degraded. જોયું 1977માં કાંગડ જે ગામ છે એમાં ઓલરેડી એ બધા જંગલો શું થઈ ગયા હતા? નાશ પામ્યા હતા. અત્યારે એ લોકોએ ઉગાડ્યા છે પણ 1977માં નાશ પામ્યા હતા. In that year, એ વર્ષમાં however, જો કે the forest department decided to fail it. જોયું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ ફેલ થઈ ગયું, મીન્સ કે એ કાંઈ કરી ન શક્યું, એ બચાવી ન શક્યું જંગલોને. The village women who had to walk long distance for fuel, fodder and water. મેં કીધું એમ જેવા જંગલો કપાઈ જાય છે ને આજુબાજુના રહેવાસીઓ છે એ લોકોને ખાવાનું ઘાસચારો છે, પછી જે ફ્યુલ બળતણ છે, પાણી છે એ એને દૂર સુધી જવું પડે. આપણે ખબર છે કે રાજસ્થાનનું જે જયપુર છે, જયપુરની સાથે જે રણ અડેલો છે ત્યાંના જે પ્રજા છે ગુર્જર પ્રજા કહી શકીએ, જે અત્યારે આંદોલન હાલ છે ગુર્જરનું, એ લોકો શું કરે છે એ માઇલ સુધી ઘણી બધી માઇલ કિલોમીટર સુધી ચાલીને પાણી લઈને આવે છે, જે પાણીની કિંમત ત્યારે સમજાય છે. Were determined to save the last patch of trees. Determined to save the last patch of tree. એની છેલ્લી ઈચ્છા છેલ્લા શ્વાસથી એક વૃક્ષને બચાવીને જવાના છે, એને નક્કી જ કરી લીધું. The men of Kangad though were offered work by the forest department to fell the trees. જોયું? The men of Kangad through were offered work by forest department to fell the trees. ગામના અડધા લોકો છે કાંગડના, એ લોકો શું કરતા કે અમુક લોકો જે પુરુષો હોય છે એ લોકોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લઈ લેતા સાથે અને એને પૈસા આપતા કે તમે થોડાક વૃક્ષો છે એનું છેદન કરો. એટલે અમુકને જે પૈસા આપી દો એટલે એ કામ કરી નાખે, પણ એ જોતા નથી આગળ કે વૃક્ષો છે એને જ કામ આવવાના છે. એઝ અ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વીમેન. જોયું? કોન્ફ્લિક્ટ એટલે વિરોધ થયો. કોની વચ્ચે? ગામના જે પુરુષો છે એ વૃક્ષો કાપવા માટે આગળ વધ્યા અને ગામની સ્ત્રીઓ છે એ વૃક્ષો બચાવવા માટે આગળ આવ્યા, એટલે બંને વચ્ચે એક વિરોધ થયો ગામમાં ને ગામમાં. આગળ જોઈ શું કે આફ્ટર 4 months of resistance the women succeed in saving their forest. જોયું? આફ્ટર 4 months 4 મહિના પછી એક એવો નવો ઉદ્ભવ થયો. શું? The women succeed in saving their forest. જોયું? સ્ત્રીઓ જીતી ગઈ જંગલો બચાવવા માટે અને એને બચાવ્યા. The women organization the મહિલા મંગલ દળ. બરાબર? આ યાદ રાખશો આપણે કે એક એનું ઓર્ગેનાઇઝેશન, એનું સંગઠન રચાણું સ્ત્રીઓનું એ ગામનું. શું તેનું નામ શું હતું? તો કે મહિલા મંગલ દળ. બરાબર? Then decided to revive the degraded forest. Revive એટલે છે ને ફરી વખત ઉગાડવું, ઉત્પાદન કરવું. એટલે જંગલો એ બધે નક્કી કર્યું, આ મહિલા મંગળ દળે છે નક્કી કર્યું કે આપણે આજુબાજુના વિસ્તારમાં જંગલ છે એની પેદાશ છે એને આપણે ઉત્પાદન કરીએ. On the basis of number of cattle owned by each family, contributions were raised to employ a forest guard. જોયું? કેટલ આપણે થશે પાલતુ પ્રાણીઓ અથવા જે ગાયનું બચ્ચું આવે છે બરાબર વાછરડું, એને પણ કેટલ કહેવામાં આવે છે. શું કહે છે કે બધા લોકો પાસે જે આ પશુઓ હતા પોતાના, એ લોકો શું કરતા કે એ જંગલમાં ચરાવવા જતા. જંગલમાં છે આપણને ખબર છે કે અમુક જે અભયારણ્ય હોય છે અભયારણ્યની એમાં પરમિશન આપવામાં આવે છે ચરાવવાની, પણ તમે નેશનલ પાર્ક હોય છે એમાં પરમિશન આપતા નથી. એ માત્ર રિઝર્વ એરિયો હોય છે. કોના માટે? તો કે વાઇલ્ડ એનિમલ્સ, પ્રાણીઓ માટે. અને તમે અભયારણ્યમાં ચરાવી શકો પણ તમે એને નેશનલ પાર્ક હોય છે એમાં ચરાવી શકતા નથી. એવી જ રીતે શું થયું કે એક ફોરેસ્ટ ગાર્ડ રાખવામાં આવ્યો હતો કે જે ચરાવી ન શકે આ બધા પશુઓને લાવીને. શું કે એ શું કરતો? હુ વોઝ પેડ 300 પર મંથ. જે ફોરેસ્ટ ગાર્ડ રાખવામાં આવ્યો હતો મહિલા મંગલ દળ દ્વારા કે કોઈ જે છે ચરાવી ન શકે એટલે ફોરેસ્ટ ગાર્ડને મહિને 300 રૂપિયા આપતા, એટલે આપણે બચી જતું. For 3 years the arrangement worked well. 3 વર્ષ સુધી સારામાં સારું ચાલ્યું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પણ આપણને ખબર છે પેલા ઘડીક સારું ચાલે પછી પ્રોબ્લેમ ઊભી થાય. હવે પ્રોબ્લેમ કઈ ઊભી થઈ? ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ. નેગ્લિગન્ટ થશે ભ્રષ્ટાચાર. ફોરેસ્ટ ગાર્ડ છે ને એક ભ્રષ્ટ થઈ ગયો. શું? એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને એ આળસુ પણ થઈ ગયો અને પ્રોટેક્શન એનું ધ્યાન રહ્યું નહીં જંગલો બચાવવા માટે. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ. એક
ટોળું સ્ત્રીઓને એણે શોધ્યું, ડિસ્કવર એટલે શોધ્યું, જોયું. They abolished the pause. They abolished the post or decided to guard the forest themselves. જોયું? એક દળે નક્કી કરી નાખ્યું સ્ત્રીઓનો કે ગાર્ડને હવે આ રજા આપી દો, આપણે ખુદ એબોલિસ્ટ એટલે પોતાની રીતે આપણે જંગલોને બચાવશું. કોણે નક્કી કર્યું? સ્ત્રીઓએ નક્કી કરી લીધું. આગળ જોઈએ. Now the મહિલા મંગલ દળ has assigned the duty of looking after the forest to a group of village women. Now the મહિલા મંગલ દળ has assigned એટલે એને ફરજ નક્કી કરી હતી. મહિલા મંગલ દળે એક પોતાની ફરજ નક્કી કરી કે આપણે જંગલોમાં ગ્રુપ પ્રમાણે જશું બચાવવા માટે, એક ડ્યુટી બનાવશું. કેવી રીતે? ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ. જોયું? ફોર રિસ્પોન્સિબિલિટી આપણી ફરજ છે, જવાબદારી છે, એ લોકોએ પોતાની શેર કરી લીધી એકબીજા સાથે. કેવી રીતે શેર કરી? અમોંગ એટલે વચ્ચે 15 વિમેન ઇન રોટેશન, 15 સ્ત્રીઓમાં એક રોટેશનમાં એક ડ્યુટી નક્કી કરવામાં આવી. પહેલા દિવસે 15 સ્ત્રીઓ જાય આખા દિવસ જંગલનું રક્ષણ કરે, બીજા દિવસે એ સ્ત્રીઓ 15 પાછી આવે અને બીજું ગ્રુપ 15નું જાય. એવી રીતે જંગલોનું રક્ષણ એ લોકો જાતે કરતા. થસ ધ ડ્યુટી ફોર ઈચ વિમેન કનેક્શન આફ્ટર 15 days. 15 દિવસ સુધી તો આ બહુ બરોબર ચાલ્યું. એઝ વન વિમેન સેડ, એક સ્ત્રી બોલી. શું બોલી? ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. જોયું? એક સ્ત્રી એમ બોલી હતી કે આપણે બધું કામ મૂકીને આપણે માત્ર જંગલો બચાવવા નીકળ્યા છીએ. કારણ કે જે આ જે ઓક ટ્રી, આ ઓક ટ્રીના જે બધા જંગલો છે એ આપણા નાના બાળકોની જેમ છે, એટલે આપણે એને બચાવવા પડે. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ. માઇગ્રન્ટ શેફર્ડ એટલે છે ને બહારથી આવતો ભરવાડ. માઇગ્રન્ટ શેફર્ડ એટલે શું થાય? બહારથી આવતો ભરવાડ. શું કરતો હોય? એલાવ હિઝ ગોડ્સ એટલે બકરીઓ, ટુ ગ્રેઝ ઇન ધ ગ્રેઝ એટલે ચરવું, ગ્રેઝ એટલે ચરવું, ઇન ધ પ્રોટેક્શન એરિયા, ફોરેસ્ટ એરિયા. જોઈ? જ્યારે ભરવાડ છે એ પોતાના જે બકરીઓ ચરાવવા આવતો જંગલમાં, તો શું કરતો? ફોરેસ્ટ એરિયામાં. ધ વિમેન ટુક અવે ધ ગોડ્સ. સ્ત્રીઓએ શું કર્યું? એને એની બકરીઓ લઈ લીધી. એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ 200. 200 રૂપિયા એને દંડ આપ્યો. કોણે? સ્ત્રીઓએ આ ભરવાડને. કારણ કે જંગલમાં આપણે એમ ચરાવી શકતા નથી. વિલેજર્સ themselves are fined up to ₹100 for cutting trees for firewood. જોયું? ફાયરવુડ એટલે થશે બળતણ. જો જંગલમાંથી કોઈ ગામડાનો વ્યક્તિ છે એ લાકડા કાપીએ બળતણ માટે, તો એને 100 રૂપિયાનો દંડ નક્કી કરેલો હતો. એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે જંગલો બચાવવા માટે એને પૂરેપૂરી મહેનત કરી છે. કોણે? સ્ત્રીઓએ. આગળ જોઈએ. થેન્ક્સ ટુ નેચર. પ્રકૃતિને આપણે આભાર માની શકીએ. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. અને સ્ત્રીઓની શક્તિને પણ આપણે એક આભાર માની શકીએ. ધ મિક્સ્ડ નેચર ઓફ ફોરેસ્ટ આર રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. ગઢવાલ એરિયો છે ઉત્તર પ્રદેશનો ઉત્તરનો. તો શું થયું? રિકવરિંગ એટલે ફરીવાર રિકવર થવા માંડ્યો. શેનાથી? તો કે જંગલોથી. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિગિલન્ટ. વિગિલન્ટ એટલે થશે આમ સતત ધ્યાન રાખવું, ફોકસ રાખવું જંગલોમાંથી. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપ્યું છે 1980માં. શું છે? ધ મહિલા મંગલ દળ એગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. મહિલા મંગલ છે દળ છે એણે નક્કી કર્યું, એને નક્કી શું કર્યું? તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એમ કીધું કે અમે તમારી સાથે છીએ, તમે આ વૃક્ષો પ્લાન્ટિંગ કરો, એને ઉગાડો ત્યાં જંગલમાં. ધે ડગ 15,000 pits. જોયું? તેઓએ મીન્સ કે જંગલ ખાતાવાળાએ કેટલા 15,000 જેટલા ખાડા કર્યા. બટ that they found that the department was only interested in planting poplars. Poplars એટલે શું થશે? કે બહુ કામના વૃક્ષો નહીં, શો પીસના વૃક્ષો આપણે કહી શકીએ. બરાબર? તો એ જંગલ ખાતાવાળા 15,000 ખાડા તો કર્યા. આ બધાને એમ હતું કે કાંઈક એવા વૃક્ષો ઉગાડશે, પણ એ લોકોએ પોપ્લર્સ એવા વૃક્ષો ઉગાડ્યા કે એ કામના નહોતા, ફળદ્રુપ જમીન નહોતા બનાવતા. આપણે એમ કહી શકીએ ટૂંકમાં કે ખાખરો હોય તો ખાખરો ઉગાડે તો આજુબાજુની જમીનને ફળદ્રુપ કરે, તો એવા એને વૃક્ષો ઉગાડ્યા ન હતા. ધ વિમેન રિફ્યુઝ ટુ એલાવ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ ફોરેન કોમર્શિયલિટી. જોયું? ફોરેન કોમર્શિયલિટી એટલે ફોરેનના વૃક્ષો બધા, એ કાંઈ વધારે કામના શો પીસના હોય એવા ઉગાડવાની ના પાડી. કોણે? આ સ્ત્રી હોય. ઇન્સ્ટેડ, કારણ કે they forced the forest department plant different kinds of indigenous fodder
for the trees that would benefit them directly. જોયું, એને કીધું હતું કે તમે એવા વૃક્ષો વાવો કે અમને ડાયરેક્ટલી બેનિફિટ થાય, નફો થાય એવા વૃક્ષો. તમારે ટિમ્બર છે, પછી દેવાદાના વૃક્ષો છે, લીમડો છે, પીપળો, એવા. છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ, લાસ્ટ જોઈ એટલે પાર્ટ 2 આપણે અહીંયા પૂરો થાય. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh, addition to supporting local agriculture and animal husbandry. જોયું? Thus, the natural forests are now regenerating. હવે જંગલો એરિયા છે ને એ ઉદ્ભવ થવા માંડ્યો છે, એનું ઉત્પાદન વધી ગયું છે. ઇન ધ હિલી એટલે ખીણોમાં. એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશનો ઉત્તરનો જે ભાગ છે હિલવાળો, એ ઘણો બધો છે એ જંગલોથી ભરાઈ ગયો છે. એડિશન એટલે એક એવું વ્યસન થઈ ગયું છે ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. જોયું, એક એવું એ બધાના લોકોને એક એવું વ્યસન થઈ ગયું છે કે આપણે એગ્રીકલ્ચર હોય છે એને સાથ આપીએ, અને સાથે એનિમલ છે, પશુઓ છે, એની હસબન્ડરી મીન્સ કે એને કેવી રીતે પાળવા, એને જંગલમાં કેવી રીતે લઈ જવા, એનું ધ્યાન રાખવું પડે. The regenerated forests have reduced intensity of floods and soil erosion. જોયું શું થયું? જો જેવા ફોરેસ્ટ જંગલોનું ઉત્પાદન વધ્યા તો શું થયું? ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, પૂર, જંગલો વધારે હોવાથી પૂર આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. એન્ડ સોઇલ ઇરોઝન શું થશે કે જમીનનું ધોવાણ, સોઇલ એટલે જમીન, અને ઇરોઝન એટલે ધોવાણ કહી શકે, તો જમીનનું ધોવાણ પણ અટક્યું. એન્ડ હેવ એન્જોયડ અ પરમનન્ટ વોટર સપ્લાય, અને ધીમે ધીમે છે જંગલો વધ્યા એમ ધીમે ધીમે પાણીનું પણ સપ્લાય છે વધવા મળે, એટલે પીવાનું પાણી મળતું રહ્યું. The practice community protection of forest has spread to many neighboring villages. In fact, this is a probably. જોયું? તો પ્રેક્ટિસ કોમ્યુનિટી પ્રોટેક્શન એટલે શું થાય કે આપણે એક એવી ફરજ નક્કી કરી લેવી જોઈએ તો કે ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ એટલે ફેલાવો. શું ફેલાવો કરવો પડે? આપણે જંગલોનો ખૂબ જ વધારે ફેલાવો કરવો જોઈએ. ટુ મેની નેબરિંગ વિલેજ, આજુબાજુના જે ગામડા છે એને પણ આપણે કહેવું પડે કે આપણે વૃક્ષો વાવવા, સાથે જો જંગલ વિસ્તાર હોય તેને બચાવો. ઇનફેક્ટ જોતા ધીસ ઇઝ પ્રોબેબલ, એ આપણે એક ફરજ પડી જાય છે. મિત્રો આપણે અહીંયા યુનિટ 3માં રીડ 1 છે પૂર્ણ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીડ 2 જોઈશું, અને આપણે જોયું છે કે જંગલો વિશેની માહિતી વધારે આપણે મેળવી. ખૂબ જ મહત્વનું આપણે કહી શકીએ તો અહીંયા પ્રશ્ન આપેલા છે, હું પ્રશ્ન તમને એક ટીક કરાવી દઉં, તમે પણ ટીક કરી દો. વાય ડીડ ધ વિમેન ટેક લીડ ઇન ફોરેસ્ટ સેવિંગ મુવમેન્ટ? શા માટે સ્ત્રીઓએ નેતાગીરી લીધી, લીડરશિપ લીધી? શું કામ? કે આ જંગલો બચાવવા માટે. એ તમારે સમજાવવાનું રહેશે. આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયો તો બરાબર. તો આપણે લખી શકીએ કે સ્ત્રીઓ, પુરુષો હતા એ પૈસા માટે જંગલો કાપવા માટે જતા, અને સ્ત્રીઓ છે એને ખબર છે કે જંગલો કપાઈ જશે તો જે બિલોંગિંગ્સ, જરૂરી વસ્તુઓ છે એને ગોતવા આગળ જવી પડશે. આજે આપણે યુનિટ 3માં રીડ 1 પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં રીડ 2 જોઈશું. ત્યાં સુધી જય ભારત.